અમારે તો રાતે આ પ્રોગ્રામ પતે અમારે તો સોરનો ને કલાકારનો બેનો એક ટાઈમ હોય 3 વાગે 4 વાગે અમારો પ્રોગ્રામ પતે ને પછી અમારો દીકરો ગાડી હાંકતો હોય ને તો હું એને એમ કહું જાત્રા વાળા હેલા જાય રાતે ધ્યાન રાખજો ને કે આ ભજન ગાવામાં મેં કહું આપણે હલવાઈ ન જાય રાત ને દી તમે જુઓ તો આમથી આમ જાય છે આમથી આમ જાય આપણે એમ થાય કે શું ગોતે છે ખબર જ નથી પડતી ખરા રોડ ઉપર બાપુ એક ગામ છે ને અહીંયા એક સંઘ નીકળ્યો હતો તો અહીંયા કોઈ પટેલની વાડી છે એટલે અહીંયા દર વર્ષે અહીંયા આવે ને સંઘ એટલે અહીંયા એ ઉતારો આપે ને અહીંયા ભજન ભાવનો પ્રોગ્રામ રાખે એટલે મને અહીંયા બોલાવેલો તો 2 સંઘ ભેગા થઈ જાય એક આમથી આવ્યો ને એક આમથી આવ્યો ઓલા આવ્યા ને મેં કીધું ક્યાંથી આવ્યા કે કચ્છમાં મોરાગઢથી તમે કહો આમ ક્યાં જવું કે ચોટીલા આનકોરથી આવ્યા મેં કીધું તમે ક્યાંથી આવ્યા કે ચોટીલાથી ક્યાં જવું કે મોરાગઢ મેં કીધું પણ તમે 2 જણા શું મથો છો આવડા અહીંયાથી આવ્યા કે અહીં જવું છે આવડા કે અહીંથી અહીં જવું છે તો અહીંયા આમાં ફેર શું છે આમ જ હાલે છે રામ આપણા ગામની મૂર્તિ હોય એમાં કે ગામની હામા ગામની મૂર્તિમાં કઈ ફેર હોય કોઈ બાપુ મૂર્તિ આપણી યાર રૂબરૂ વાત નથી કરતી અમે એક મંદિરમાં ગયા હતા બાપુ કે 20 રૂપિયા લાવો મેં શેના કે ટોકરો વગાડવાના મેં કહું અમારે રામજી મંદિરમાં 4 ટીંગાય છે ધરાઈશું તો નહીં વગાડવી આમ નામ જ હાલે છે બાપુ ઈ હાડું ત્યાં બા છે બધા નથી બાજતા પૈસા ગણવાના માણા રાખવા પડે તમે જોવો તો ખરા દુનિયા ઢગલા કરે ઘરે માને ને બાપ ને બાપુ કઈક જોતું હોય તો કે સાના માના બેવો ને તમારે શું કરવા છે અત્યારની પ્રજા મા બાપ ને એમ કે તમને ખબર નથી પડતી તમને ખબર એટલે ખબર નહોતી એટલે તો 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી અમને ખબર પડતી અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે પેટે પાટા બાંધી અને છોકરા હાટું જમીનું રાખી હા અમારે ત્યાં જમીનું વેચીને ટ્રેક્ટર લે મેં કીધું આંખશો ચા ફળિયામાં જમીન વેચીને ટ્રેક્ટર લઈ ચા કે એક ભાઈ તો ખેતર વેચી ટ્રેક્ટર લાવે એ કે ભાડા બાડા કરશું પણ મેં કીધું કુના અહીંયા કરશું મેં ખેતર વેચીને કહ્યું કે હા મેં પૈસા છે તો કે ના તમે કહો હાથેડા શી ના લાવશો એટલે કે એ તો ખબર જ ન રહી તમે નકરું ફેરવો ભાડે આવા ને આવા ઊંધા ગાળિયા થયા છે ભલા ભલા મા બાપે આપ્યું છે ને વધારી ન કહો તો કઈ નહીં પણ સે એ જાળવજો બાકી તો છે ને મરી જવાનું છે કરોડપતિ હોય નહીં મરવાનું છે ને ભિખારી નહીં મરવાનું છે બાકી એ તો ત્રાજવું લઈને બેઠો છે બધી બધાની ખબર છે આ તમે આવા ભગીરથ કાર્ય કરો છો ને એ ખબર છે અને આમાં કોકના બૂસ મારો ને તો એ ખબર જ છે બાકી કર્મની ગતિ છે ને મને બહુ ખબર નથી પડતી પણ બધા કે કરમ આમ કરમ આમ કરમ આમ હું એમ કહું કે આપણે રામ 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 કરી છે સીતાજી રામને પરણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો શું કરમ હોય છે આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બૂસ મારે એ સુખી છે તો શું કરમ સમજવું અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય ભીલે બાપુ મારી નાખ્યા કૃષ્ણ પરમાત્મા એનું શું કરમ હશે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઉવું પડે શું એનું કરમ અરે યમના દૂત તેનો જીવ લેવા આવે અને એને એમ કે 6 મહિના પછી આવજે પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં ઉવું પડ્યું તો આપણે આપણો હિસાબ તો કંઈક મારવો જોઈએ ને જેટલાનું પડાવ્યું છે ને જેટલાના બૂસ માર્યા છે ને જેટલા હું તો જેટલાના કઢાવી દેતો હતો ને કોકના પૈસા કઢાવી દેતો હતો અત્યારે મારા બૂસ માર્યા બોલો જેટલાય આ દુનિયાને સુધરવું હોય તો સુધરવાય ક્યાં દે એમ છે એટલે આ દુનિયા છે દોરંગી દુનિયાના ધોખા શું ધરવાના હોય ભલા મને સવારામ એટલે જ કહે છે કે બાપુ આ દેહની વાત છે આખી જેટલા મહાપુરુષોએ વાત કરી ને બધી દેહની જ વાત કરી છે બીજા કોઈની વાત કરી જ નથી એટલે કહે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્ર ભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો ગગન મંડળ બાપુ આને છે ને મહાપુરુષો આપણું સરમસ્તક છે ને ગગન મંડળ કહે છે આ સાંડલા શું કામ કરે લ્યો વાહ આમ કરે ન હાલે આ સાંડલા કપાળમાં કરવાનું ચાલુ કર્યું કંઈક તો વિચાર કર્યો છે ને તેથી આટલું વિજ્ઞાન નહોતું ને હું તો એમ કહું ગાલે કરે તો હાલે સાંડલા ગમ્યા ન હાલે આખા શરીરમાં પણ આખું શરીરનું સબટેશન જ આય છે
આ શિવને જેમ ત્રિનેત્ર છે ને એમાં આપણું નેત્ર અહીંયા છે. આ આંખું બંધ થઈ જાય ને અંદરની આંખ જો ગુરુ મહારાજની કૃપાથી ઉઘડી જાય ને તો દુનિયામાં બાપુ કાંઈ ન કરવું પડે. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની જાય, એના નેત્ર ઉઘડી ગયા. આપણને હજી નક્કી જ નથી થતું. અને આ દુનિયા છે ને એ તો બાપુ લુગડા એક દી ઉતારી લેવાની છે. ગોપીચંદ ને ભરતરી બે દીક્ષા લઈને નીકળ્યા ને પછી શમશાનમાં હૂતા હતા, પાણાના ઓશિકા કરી. 2-3 બેનું નીકળી હતી. એક બેને બીજી બેનને કીધું એ કે ગોપીચંદ ને ભરતરી કે આવડા? તો કે હા. તો કે હે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદને કે હવે 92 લાખ માળવો છોડ્યો કે આ પાણા નથી દુનિયાને ગમતા, કાઢી નાખ ને પાણાય દે. આ ઈ દુનિયા છે, પાણાય તમારી પાસે નો રહેવા દે. ઈ જગત છે. એટલે મહાપુરુષો કે છે ચંદ્રબાણ જા ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો. ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દીકરા. તો સવારામ બાપાએ કીધું કે હું ઈશ્વર તો ભેગા રાત નથી રમતા હતા, પણ અમને કોઈ પૂછે તો કહું ને, કોઈ મને પૂછતું જ નથી. પૂછે તો એ કે જવાબ દઉં ને ઈશ્વર ક્યાં છે, પણ બધા ઊંધા ચાલ્યા જાય છે કે મને કોઈ પૂછતું નથી. સંતોના રુદિયા રોયા છે. સતાર બાપુની વાણી કહે છે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો આપણે આટલું તો રોયા છે ભલામણ, પણ આપણને મગજમાં નથી બેહતું. સદગુરુની જેના શબ્દ ઉપર ભરોસો હોય, જો વિશ્વાસ હોય એની વાત. એનો એક રામાયણનો દાખલો હનુમાનજીનો પ્રસંગ છે. એટલા માટે સબરી બાપુ ભીલની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ એમ કહે છે કે બેટા વહેલો મોડો રામ આવશે, તું અહીં બેહી જા. અને ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. સબરી એક જ શબ્દ પકડી, અને બાપુ કોઈ જ્ઞાન નથી, વેદનું શાસ્ત્રનું કોઈ ભજન નથી, એક જાનવર જેવું જીવન જીવે છે, પણ એક ગુરુ મહારાજનો શબ્દ પકડી અને બાપુ બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું, અને રોજ આંગણું વાળી સાફસૂફ કરી અને રાહ જોવે કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. સાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, બીજે દી કે આજનો આવ્યો તો કઈ નહીં કાલે આવશે. એ ચાંદીના વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ. સબરી વિચાર કરે કે રામ હજી ન આવ્યા, મારું શરીર વ્રત દેખાતું નથી, કાને સંભળાતું નથી. મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવું વાહન લઈને આવશે, કેવા કપડા પહેર્યા છે, કયા રસ્તેથી આવશે. આ તો મેં કઈ પૂછ્યું જ નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. કેવડો ગુરુ મહારાજ ઉપર ભરોસો હશે. અને રામ ને લક્ષ્મણ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને,
ઈ મલક આવ્યો ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી ભાઈ. ઝાડવાના પાંદડામાંથી રામ 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 શબ્દ બોલતા હતા ને. લક્ષ્મણ રામને પૂછે છે, ના ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે, દિવાલમાંથી અવાજ આવવા માંડે. 3.5 કરોડ નામના જાપ તમે કરો ને તો તમારા ઘરે તમારી દિવાલોમાંથી અવાજ આવવા માંડે. આ સંતોનું મંતવ્ય છે. લક્ષ્મણને રામ કહે છે કે જાતો એ ઝૂંપડીમાં એ બાઈ બેઠી શું કરે છે? અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. હા હા હા, એ કે મારા ભાઈની વાયા આને ઓળખોળ કરી નાખી જિંદગી. ચોથા આંસુ રડતી રડતી સબરી બાપુ હરવી હરવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલનો વેલી, કાલા ઘેલાય અમે એ તારા કેવાય ને જો પીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાય છે પણ આપણે ભૂલી ગયા. સબરી કહે છે મારે તો તારી હારે પેઢીઓનો નાતો છે, તારી હારે મારે જૂનો નાતો. એ હવે બીજે ક્યાં જાવું બાપ? ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનો વેલી. ચોથા આંસુએ રડતી હતી ભાઈ. તમને મને બાપુ ભજન શું પૂજવાનું હતું? આપણે તો અત્યારે એમાં આ ભણતર ને આ વિજ્ઞાન ને એવા બુદ્ધિના ગાળિયા થયા છે. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો, ઊંધી ખીલી દિવાલ, કોઈ માથું નાની કોઈ હચોડિયું મારે, રિયો રિયો બધો રાડ્યું પડે. કારખાના વાળા બુદ્ધિયું જ નથી, ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કે આ ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. ઈ કે કેમ? ઈ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંયાથી લઈ જા ને અહીંયા જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલ.